ગુડ મોર્નિંગ બધાને. ફર્સ્ટ ક્લાસ 2 વાગ્યું છે અને જોધપુર પહોંચી જાય છે. આપણે ઊભા રહ્યા છીએ ચા પીવા માટે. તો ભાઈ સરસ મને ચા આવી ગઈ છે ગરમા ગરમ. અમારા મિત્રો બધા ચા પીવું છે. કેવી છે ચા? કેવી છે? વ્યવસ્થિત છે. ભાઈની બનાવી છે. ના એવન જેવી ના હોય યાર. તો ભાઈ આપણે વાગ 4:30 વાગે આવી ગયા છીએ પોખરણમાં. બધી પાર્ટી ઊંઘી રહી છે. વેલકમ ટુ રામદેવડા. તો એ રણુજામાં આવી જાય છે. તો ભાઈ ગાડી મૂકી દીધી છે અહીંયા બહાર ખુલ્લા પાર્કિંગમાં, કારણ કે ચૈતર મહિનાની બીચ છે એટલે બહુ ટ્રાફિક છે. હજી તો સારી હોટલ બધું ખોરશું નાશું પશુ દર્શન કરવા છે, પણ ટ્રાફિક તો તમે તો ભાઈ વહેલા 5 વાગ્યાનો નજારો છે રણુજાનો. આ તો બહારથી જ આવશે, અંદરથી તો બહુ વધારે. હોટલ છે થોડી રૂમ લઈ લીધો સહી કણ બંકા ઉભા રહ્યા વારામાં નાયા તો આગળના નાનું પ્રેશન પછી રામાપીનો બર્થડે ના રે ચૈતરપુરના 2 વખત બહુ ટ્રાફિક હોય છે. રામાપીનો બર્થડે હોય દાડા ભાદરવી સુધી. હા 2 બીજો. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને સામાનમાં ગાડી મૂકવા આવ્યા હતા. પાછા હેડી જઈએ છીએ દર્શન કરવા માટે. ચાર્જિંગનો સખત અભાવ છે, પણ વાંધો નહીં, વિડીયો કમ્પ્લીટ આવશે એનું ટેન્શન નહીં. ત્યાં ટ્રાફિક જોઈ લો તમે. હજીઓમાં અંદર સેટ ઉડી હશે. ત્રણ 4 કલાક તો આટલો જ થઈ જશે. તો ભાઈ એક સમય હતો પાણી આટલા સુધી હતું, માછલી હતી, પણ બધું હશે અંદર. આ પાણીમાં છે. ઓહો પબ્લિક જોઈ શકો છો. બધી બહુ ટ્રાફિક છે. બહુ ભાઈ આપણે રણુજા રામદેવપીરના દર્શન કરીને આવ્યા. પાછો ટાઈમ જો ચાર્જિંગ નહોતું અને ડાલીબાઈના મંદિર આવ્યા છીએ. ત્યાંથી 5 કિલોમીટર જેવું દૂર છે. આવવા જેવું છે. તો આ મંદિર છે ડાલીબાઈનું. કોઈ આવી નહીં હોય. તેમ સીધા જઈશું આપણે 5 પેપડી જે કહેવાય છે તેઓ આ મંદિર સુધી. તો ભાઈ આપણે ફાઇનલી આવી ગયા છે 5 પીપળી.
મંદિર છે બેટા, જોઈ લઈએ હેડો. તો ભાઈ આ રીતનું છે કંઈક મંદિર. 5 પીપળી એટલે આ જે પેપળો રહે ને પહોંચી નથી પેલા છે આપણા થળ, એટલે 5 પીપળી કહેવામાં આવે છે. જુઓ પહેલાં તમને આરે બતાવી દઉં. પાંચ પીપળી આ લખી 5 પીપળી. 15 કિલોમીટર જેવું થાય છે. રામદેવ પીર મહારાજનું છે. આ બાકી બતાવી દઉં. પેપળો રહે એનું 5 પીપળી કહેવામાં આવે છે. આ રીતે આ બા ખબર પણ છે. હવે અમે આપણે સીધા જોધપુર થઈને નીકળશું ઘરે. વચમાં તો કેવું લાગે? મજા આવી. બસ તો ભાઈ આવી ગયા છીએ રાજસ્થાનના સમનારણમાં. ને ના સમનારણમાં જોઈએ એમ જેટલો જઈએ. 1-2 રીલ બનાવે છે, સારા રીલ બનાવે છે. જોઈ લે છે તો જાય ગાડી. અને હેડ જ ગાડી. તો મસ્ત દાલ બાટી બનાવું તારે. વૈષ્ણવ હોટલ યાદ રાખજો. આ કંઈક લુક છે. 2 જસ્ટ 2-3 કિલોમીટર 2 થી ઓટોમેટિક લોક થઈ જાય. પડીકા લઈને નાસ્તો નહીં કરે નહીં. તો ભાઈ આપણે તો નવરાત્રિ ચાલે છે. 3 મહિનો એટલે ઉપવાસ કરે છે. કરવા પડશે. સમય એવું ચાલે એટલે કરવા પડે. ફાઇનલી આપણે ઓમ બંને પહોંચી ગયા છીએ 3 વાગે એક્ઝેક્ટ. તો ભાઈ ઓમ બંધના આટલા બુલેટ બાબા જે કહેવાય છે ઓમ બંધના શ્રી. ગાડી આપણે રોડની પેલી સાઈડ મૂકી છે ને વાઘ બધા હંગાથી આવે છે. તો ભાઈ આ છે અમારા કુંભના શ્રી. અમે તો દર વખત આવીએ જ છીએ.
જશે. આ છે ઓમકારના, આ છે એમનું ઓરિજિનલ બાઇક. નંબર મજાના ઉંમરના શ્રીના દર્શન કરી દીધા બુલેટ બાબાના. ચા બા પીને પછી પાછા નીકળશે. તો ભાઈ આપણે હાલ જ બધો ગેસ વેસ નખાઈ દીધો, ફ્રેશ થઈ ગયા અને માઉન્ટ આબુ પહોંચે છે હજી. કારણ કે સોંધી આવી છે, ઉતાવળ જેવું છે નહીં. અને આ તો વહેલા છીએ, આમ તો અત્યારે અમે 5 વાગે જોધપુરમાં હતા, એની જગ્યાએ માઉન્ટ આબુમાં છીએ. એટલે માઉન્ટ આબુ જગા પૂરો પ્રતિષ્ઠા ચાલે, ત્યાં વિક્રમ ઠાકોર આવ્યા છે. હવે જોવા જઈએ તો અમે લગભગ 11 થઈ ગયા છે હજી આવતા આવતા જ. કારણ કે રણુજા સીધા ટ્રાફિકનો માહોલ તો ફૂલ છે અને ભરાઈ ના રહીએ તો સારી વાત છે. મને લાગતું નથી. જોઈ શકો છો બધા મિત્રો પોતપોતાના ઘરે જ હોય છે. એક આવો માહોલ છે. ભાઈ વિક્રમભાઈ ઠાકોરના પ્રોગ્રામ જોવા માટે આવી ગયા અમે જય જીવડા પાર્ટી. લંકા લૂંટાઈ દેવે. ગરીબો પાસે ખૂબ સેવા કરે છે એવા અમારા રમતુજી આર્મી દિલીપસિંહ વાઘેલાનો ફુલારથી સ્વાગત કરશે. વિકે ઠાકોર દત્રોજ એમનું સ્વાગત અમારા દત્રોજી ડીકે ઠાકોર રોહિતજી પોતાના હસ્તે ફુલારથી સ્વાગત કરશે. તાળીઓના ભેગાથી દાવશું. ફાઇનલી આપણે રણુજાથી આવી જઈશ ઘરે આમ જઈને ફ્રેશ થઈને જમશું. અને ટાઈમ થાય છે 9, 9:30 જેવું થયું છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કહી દેજો કોમેન્ટમાં. અને બધા જય બાબારી કોમેન્ટ લખી દેજો અને લાઈક કરી દે. કાલ મળી નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય. જય શ્રી રામ, જય બાબારી.